મહુવા શહેરમાં રહેતા મહિલા ગૂંથણકામ કરી મહિને 15,000 કરતાં વધુની આવક મેળવી રહ્યા છે. આજના સમયમાં જોઈએ તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ઘણી મહિલાઓ નાનો મોટો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. વિવિધ યોજનાઓ, તાલીમ કાર્યક્રમો અને સહાય યોજનાઓના કારણે મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી શકે તેવી તક મળી રહી છે. ઘણી મહિલાઓ ઘરેથી જ સિલાઈ, બ્યુટી પાર્લર, ખાદ્ય પદાર્થો બનાવવાનું કામ, હસ્તકલા વસ્તુઓ બનાવવાનું કામ કે નાના વેપાર જેવા વ્યવસાય શરૂ કરી અને આત્મનિર્ભર બની રહ્યા છે. મારું નામ અમિતા વિનોદ બારૈયા છે. હું મહુવાની છું અને હાઉસવાઈફ છું અને જોબ પણ કરું છું. પણ મને આનો શોખ છે એટલે મેં ધીમું ધીમું ચાલુ કર્યું. બધાને રિક્વાયર્ડ પ્રમાણે, જેવા ઓર્ડર પ્રમાણે, જેવી ડિઝાઇન આપી એ પ્રમાણે મેં બધું ગૂંથવાનું ચાલુ કર્યું અને મને આનો બહુ સારી રીતે એનો રિસ્પોન્સ આવેલો છે. એટલે હું આ બધું ઓર્ડર પ્રમાણે બનાવું છું ને ઓનલાઈન કરાવું છું. કેટલા સમય પહેલા વ્યવસાય શરૂઆત કરી હતી અને કેટલી વસ્તુ તૈયાર કરો છો? અમે ઓછામાં ઓછા ત્રણેક વર્ષથી હું ધીમું કામ ચાલુ કર્યું. બાકી ગૂંથવાનું તો ઓછામાં ઓછા 10-15 વર્ષથી છે, પણ આમ ઘરગથ્થી. બાકી આમ બહારથી હવે હું 3 વર્ષથી કરું છું કામ. કઈ વસ્તુ તૈયાર કરો છો અત્યારે? થાળી રૂમાલથી માંડીને કોઈ પણ આઈટમ, વુલન્સની કોઈ પણ, ક્રોશિયાની કોઈ પણ આઈટમ, એમ કે આ લાવીને દો. ડ્રેસ હોત આખો બનાવી શકું, ટોપ પણ બનાવી શકું. જે રિક્વાયરમેન્ટ કહે એના ગ્રાહક પ્રમાણે હું ટોટલી વસ્તુ એના પ્રમાણે એની ડિઝાઇન હું બનાવી શકું છું. તમે જે આ વસ્તુ તૈયાર કરો, કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીની કિંમત છે અને ક્યાં સુધી વેચાણ કરો છો? 20 રૂપિયાથી માંડીને 20-25 રૂપિયાથી માંડીને ઓછામાં ઓછા 1500 થી 2000, અને બુકે હોય તો એના રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓછામાં ઓછા 500-200 થી માંડીને 3,500 થી 4,000 સુધીના મેં બુકે બનાવેલા છે. ક્યાં સુધી વેચાણ થાય છે તમારી વસ્તુ? એમ તો મહુવામાં છે, બારગામે છે, આજુબાજુના તાલુકામાં અમુક છે. એટલે વોટ્સઅપ રીતે મને કોઈ ફોન કરી અને કહે કે તમારે ફોટા મોકલો તો ફોટા મોકલો ને એમાંથી લોકો ચોઈસ કરીને મને કહી શકે છે કે આ મને બનાવી આપો એમ. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા અમિતાબેન બારૈયા, જેઓ અગાઉ ઘરકામ કરતા હતા, પરંતુ હાલ તેઓ છેલ્લા 3 વર્ષથી ગૂંથણકામ કરી અલગ અલગ વસ્તુ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. શરૂઆતમાં તેમણે શોખ તરીકે ગૂંથણકામ શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેઓને અલગ અલગ ડિઝાઇનની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. પરિવારજનો અને ઓળખીતાઓએ તેમના કામની પ્રશંસા કરી અને તેમને આ કામને વ્યવસાય તરીકે આગળ વધારવા પ્રોત્સાહિત કર્યું. હાલ તેઓ 20 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીની પોતાની હસ્તકલાનો ઉપયોગ કરી ગૂંથણકામ કરી વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે.